વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ઇફકો કસ્તુરીનગર ટાઉનશીપ ખાતે નવરાત્રિ નિમિત્તે નેનો ખાતરની થીમ પર ગરબા યોજાયા. કલોલ કસ્તુરીનગર ખાતે આવેલ ઇફકો ટાઉનશીપમાં આઠમના દિવસે નવરાત્રિ નિમિત્તે એક અનોખા ગરબા યોજાયા હતા, જેમાં નેનો ખાતરની થીમ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં બાલ ગોપાલ સહિત ગરબે રમતા દરેક ખેલાડીઓએ નેનો ખાતરની બોટલ સાથે તૈયાર કરાયેલ ખેસ પહેરીને માતાજીની માળવી પાસે ગરબાનો રંગ જમાવ્યો હતો. આ સાથે સૌ કસ્તુરીનગર વાસીઓએ શ્રી અંબે માતા પાસે દરેક કર્મચારીજનો, તેઓના પરિવાર અને સાથે સાથે પ્લાન્ટના સ્વસ્થ ઉજ્જવળ ભવિષ્યની કામના કરી કાર્યક્રમમાં હાજર રહેનાર સૌ ખેલૈયાઓએ પ્રતિજ્ઞા લીધી કે આવનારા સમયમાં સ્વદેશી નેનો ખાતરનો પ્રચાર પ્રસાર કરી પ્રદૂષણ મુક્ત અને ટકાઉ ખેતીના વિકલ્પને નેનો ખાતરને લાભ સમજાવી તમામ ખેડૂત મિત્રો અને દેશની સેવામાં ભાગીદારી બનશે. આ ગરબામાં ગરબે રમતા સારા ખેલૈયાઓએ ચિઠ્ઠી દ્વારા 20 સભ્યોને ઇફકોના મહાપ્રબંધક સંદીપ ઘોષ સાહેબ તેમજ નેનોના હેડ શ્રી પી.કે. સિંઘ સાહેબ દ્વારા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલોલ ઇફકો દ્વારા નેનો યુનિયાની થીમ પર જે ગરબા યોજાયા હતા, તેમાં કલોલ તેમજ આજુબાજુના ગામડાના રહીશો ગરબા રમવા આવ્યા હતા. તે લોકોને નેનો યુરિયા ખાતર વાપરવા અને ખેડૂતો નેનો યુરિયા વાપરવા જાગૃત થાય અને ખેડૂતોને મબલક પાક થાય તેવા હેતુથી કલોલ ઇફકોએ આ અનોખા ગરબાનું આયોજન કરી ખેડૂતોમાં નેનો યુરિયા વાપરવા માટે જાગૃતતા ફેલાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો. આ ગરબામાં ઇફકોના વરિષ્ઠ મહાપ્રબંધક શ્રી સંદીપ ઘોષ સાહેબ, ઇફકો નેનોના હેડ શ્રી પી.કે. સિંઘ સાહેબ તેમજ ઇફકો અને ઇફકો નેનોના વરિષ્ઠ અધિકારીઓ, ઇફકો કર્મચારી સંઘના પ્રમુખ તેમજ સેક્રેટરી ઉપસ્થિત રહી ખેલૈયાઓમાં એક ઉત્સાહ વધાર્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.